દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના શેષાચલમ પર્વત પર આવેલું તિરુમલા તિરુપતિ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ભગવાન વેંકટેશ્વરના આ મંદિરનું નિર્માણ રાજા તોંડમન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 11મી સદીમાં રામાનુજાચાર્યએ કરી હતી. હવે ત્યાં થાય છે એવું કે ત્યાં વેચવામાં આવતા જે પ્રસાદ તેમાં લાડુ આપે છે. તો આ લાડુ એનો પ્રસાદ એ કોણ બનાવડાવે છે? તો તિરુપતિ મંદિરની દેખરેખની જવાબદારી તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ એટલે કે TTDની જોડે છે. અને આ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનની પાસે જ મંદિરના પ્રસાદના લાડુની જવાબદારી છે, જેની અંદર એક CEO, 2 જોઈન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસરની સાથે બીજા ઓફિસરો પણ જોડાયેલા છે. અને આ ટ્રસ્ટ જે મુખ્ય મંદિરની સાથે બીજા 12 ઉપમંદિરોની વ્યવસ્થા પણ સંભાળે છે. હવે એમાં થાય છે એવું કે ભક્તો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે અહીં મંદિરમાં આપવામાં આવતા પ્રસાદ એટલે કે જે લાડુ આપવામાં આવે છે તેનો સ્વાદ બદલાઈ ગયો છે. એટલે તેની ક્વોલિટીને ચેક કરવા માટે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી અને જેમાં આખી એક રિસર્ચ ટીમ નક્કી થઈ. અને એ કમિટીએ લાડુમાં વપરાતું જે ઘીનું સેમ્પલ હતું એ CALF લેબમાં મોકલે છે, એટલે કે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ કે જે પશુધન અને ખાદ્ય વિશ્લેષણ અને તેની અધ્યયનની લેબમાં તે મોકલવામાં આવે છે. અને આ લેબમાં જે સેમ્પલ આપવામાં આવ્યું હતું એમાંથી એવી પુષ્ટિ કરવામાં આવે છે કે આ લાડુની અંદર જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ મંદિરમાં દર વર્ષે લગભગ 5 લાખ કિલો ઘીની ખરીદી કરવામાં આવે છે અને તેના માટે દર 6 મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. અને લગભગ 15 વર્ષથી કર્ણાટક મિલ્ક ફેડરેશન એટલે કે KMF કે જેનું નંદીની બ્રાન્ડવાળું ગાયનું ઘી ઉપયોગમાં થતું હતું, પરંતુ તે મોંઘું હોવાના કારણે તેને બંધ કરવામાં આવ્યું અને છેલ્લા ઘણા સમયથી સસ્તું ઘી આપતી એક બીજી કંપની પકડવામાં આવી જે 320 રૂપિયા કિલો એ ઘી આપતી હતી. હવે આ બધી ફરિયાદના કારણે પાછું જે ઘી વાપરવામાં આવે છે એ છે KMFનું જ એટલે કે નંદીની બ્રાન્ડનું ઘી પાછું વાપરવાનું ચાલુ કરી દીધું છે. આ મંદિરમાં રોજ લગભગ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે અને તેના માટે લગભગ રોજ 1400 કિલો ઘી, કાજુ, કિસમિસ, ઇલાયચી, બેસન અને ખાંડનો ઉપયોગ થાય છે. હવે આ મંદિરમાં 3 પ્રકારના લાડુ બનાવવામાં આવે છે, જેમાં પહેલું છે આસ્થાનમ કે આ લાડુ જ્યારે આ મંદિરમાં કોઈ મોટા ઉત્સવો હોય એના દિવસે આપવામાં આવે છે. બીજું છે કલ્યાણોત્સવમ કે આ લાડુ જે સેવા કરતા હોય એ ભક્તોને આપવામાં આવે છે. અને ત્રીજું છે પ્રોત્કમ એટલે કે આ લાડુ જે દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા આવે છે તેમને આપવામાં આવે છે.